માળિયાહાટીના સામાન્ય કોળી પરિવારનો યુવાન ભારતીય આર્મીમાં અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનો, જ્ઞાતિજનો તથા પરિવાર દ્વારા યુવાનને રંગેચંગે વધામણા કર્યા હતા। પાન બીડીની નાનકડી દુકાન ચલાવતા હિતેશ ડાકી તથા જમણવારના રસોડામાં કામ કરતા રંજનબેનનો પુત્ર સાવન નાની ઉંમરથી દેશ સેવામાં જોડાવાની ખેવના ધરાવતો હતો। આજથી 8 માસ પૂર્વે ભારતીય આર્મીમાં નીકળેલ અગ્નિવીર ભરતીમાં લેખિત અને શારીરિક બંને પરીક્ષામાં પાસ કરી ભોપાલમાં 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન માળિયાહાટીના પહોંચ્યો હતો। ડાકી સાવન, હું 6 મહિના ભોપાલ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત આવી રહ્યો છું। તો મારું સન્માન થઈ રહ્યું છે, તો એના બદલામાં ખૂબ ખૂબ અભિનંદન બધાને। જય ભારત, જય હિન્દ, જય ભારત। આર્મીમાં અગ્નિવીરના યુનિફોર્મમાં આજે શહેરમાં આવી પહોંચતા શહેરમાં અગ્રણીઓ, આગેવાનો તથા જ્ઞાતિજનો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પરિવાર રામદેવ પીરમાં આસ્થા ધરાવતો હોય તેમના પાઠ અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ યુવાનના આગમન સમયે શહેરના દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। સાવન હિતેશભાઈ ડાકી આર્મીમાં સિલેક્ટ થયેલ છે અને 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ભોપાલ ખાતે 6 મહિનાની ટ્રેનિંગ પૂરી થયા બાદ માળિયા ખાતે પરત આવેલ છે। તો સર્વ ગ્રામજનો તથા કોળી સમાજના દરેક ભાઈઓ બહેનોએ ખૂબ જ તેમનું સ્વાગત કર્યું છે અને નવયુવાનોને આ આર્મીમાં જોઈન્ટ થવાની અને ખૂબ જ પ્રેરણા મળે એવી ખૂબ જ આશા છે। તથા હિતેશભાઈએ અને તેના ઘરના સાવનના મમ્મીએ રામદેવપીર બાપાની પ્રસાદી રાખેલ છે, ધજા ચડાવવાનું રાખેલ છે। તો સર્વે તેમનો સાથ નિભાવ્યો અને બધા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર તેમનો સ્વાગત બદલ। જય હિન્દ, જય ભારત।